જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે વિચારોનું કીચુડ કીચુડ। એક વખત એક દરબાર પોતાનો ઘોડો લઈ અને ફરવા માટે નીકળ્યા હતા। ફરતા ફરતા એ ઉનાળાનો સમય, ધોમ ધકતો તાપ, ઘોડો તરસ્યો બહુ થયો। આથી એક વાડીની અંદર એક ઘોડો લઈને આવે છે। એ સમયે વાડીની અંદર એક ખેડૂત પોતાનો કોષ ચલાવી રહ્યો હતો અને પાણી એ ધોરિયાની અંદર પડી રહ્યું હતું અને પાણી પવાતું। દરબારે પોતાનો ઘોડો લઈને આવે છે અને ઘોડો એ ધોરિયાના કાંઠે ઉભો રાખે છે અને પાણી પીવા માટે ઘોડો જેવો નમે છે એ સમયે કોષનો અવાજ કીચુડ કીચુડ આવે છે। ઘોડો ભડકે છે, ભડકીને મોઢું ઊંચું કરી લે છે। ફરી વખત દરબાર તેમને પાણી પીવા માટે ઈશારો કરે છે। વળી પાછું કોષનું કીચુડ કીચુડ થાય છે તો ઘોડો ભડકે છે અને પાણી પી જ નથી શકતો। બે ત્રણ વખત પ્રયત્ન કર્યો, ઘોડો મોઢું નીચું કરે અને કીચુડ કીચુડ થાય, ભડકીને ઉભો થઈ જાય। દરબારે ઘોડો સાઈડમાં લીધો અને બાજુમાં જઈને ઉભા રહ્યા। આથી ખેડૂતે કીધું, કેમ દરબાર, ઘોડાને બાજુમાં કેમ ઉભો રાખ્યો? ત્યારે દરબારે કહ્યું કે આ કીચુડ કીચુડ થાય છે ને એટલે મારો ઘોડો ભડકે છે, એ પાણી પી નથી શકતો, એટલે આ કીચુડ કીચુડ બંધ થશે ને ત્યારે હું મારા ઘોડાને પાણી પાઈ લઈશ। ત્યારે ખેડૂતે કહ્યું, તો દરબાર, તમારો ઘોડો આમ જ તરસ્યો મરી જવાનો, કારણ કે કીચુડ કીચુડ થાય છે ને એટલે જ ધોરિયામાં પાણી આવે છે। જો કીચુડ કીચુડ બંધ થશે ને તો ધોરિયો વહેતો બંધ થઈ જશે, આમ જ તમારો ઘોડો મરી જવાનો છે। બાકી કીચુડ કીચુડ નો અવાજ એ નજરઅંદાજ કરી દેશે, એને ધ્યાનમાં નહીં લે ને તો પાણી પી શકશે, બાકી પાણી નહીં પી શકે। આમ ઘોડો કીચુડ કીચુડ અવાજને કારણે પાણી પી ન શકે અને આમ જ એ તરસ્યો રહી। બસ આપણા જીવનમાં વિચારોનું કીચુડ કીચુડ હાલ્યા જ કરે છે। આમ કરવું છે, પેલું કરવું છે, આ રીતે થશે, કેમ કરવું, પેલાને કેમ પાડી દેવો, એના ખિસ્સાના પૈસા મારા ખિસ્સામાં કેમ આવે, અનેક નેગેટિવિટીના વિચારો આપણા મગજની અંદર કીચુડ કીચુડ થયા કરે છે। જ્યાં સુધી એ વિચારો કીચુડ કીચુડ થશે ત્યાં સુધી ભક્તિ રૂપી જે સુંદર મજાનું પવિત્ર અને અમૃત જેવું પાણી છે એ આપણે પી નહીં શકીએ। તો આ વિચારોના કીચુડ કીચુડને અટકાવી શકીએ તો અટકાવીએ, ન અટકાવીએ તો એને નજરઅંદાજ કરીએ, એ ભલે ચાલ્યા કરે, પણ હું તો ભક્તિ કરી લઈશ, આખો દિવસના આટલા કલાક હું તો સેવા કરી લઈશ, એટલો સમય હું તો ભગવાનને યાદ કરીશ અને બીજાને પણ યાદ કરાવવાનો પ્રયત્ન કરીશ। આમ વિચારોના કીચુડ કીચુડને એક બાજુ મૂકી અને ભક્તિ રૂપી અમૃત આપણે પીવાનો પ્રયત્ન કરીએ અને આવા અનેક સંતો ભક્તો હોય એમને મળીને એમના કાર્યને પણ આગળ વધારવાનો પ્રયત્ન